તારો રે ભરો મને ભારી। જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। હાલ મિત્રો અત્યારે અમે જેસર તાલુકાનું કહેવાય છે કે પીપરડી ગામ અને પીપરડી નજદીક આવેલું આ લટોરિયા હનુમાનજી મહારાજનું આવું એક અનોખું જે પ્રકૃતિના ખોળામાં આવેલું આ એક જોરદાર આશ્રમ અને અહીંના મહંત શ્રી વિજયદાસ બાપુ કાંઈ ઘટે નહીં મિત્રો। ચાલો અત્યારે હું તમને લટોરિયા હનુમાનજી મહારાજના દર્શન કરાવું અને શ્રી કાળ ભૈરવ દાદાના દર્શન કરાવું અને આપણે સંત મહંત શ્રી વિજયદાસ બાપુના હું તમને દર્શન કરાવું। તો ચાલો આજા બાપુ। અત્યારે મિત્રો તમે આ પ્રવેશ દ્વારની અંદર ગળતા આપણે પ્રથમ પહેલા તો દાદાના દર્શન કરવા જઈ રહ્યા છું। તમે આજા બાપુ ધીમે હાલજો, બરોબર। જય હનુમાનજી મહારાજ, જય હો લટોરિયા હનુમાન મહારાજ। હાલ મિત્રો અત્યારે તમે લટોરિયા હનુમાનજી મહારાજનું આવું એક સુંદર મજાનું મંદિર છે તેમના દર્શન કરી રહ્યા છો। તો ચાલો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું લટોરિયા હનુમાનજી મહારાજના। જય હનુમાનજી મહારાજ, જય હો પવન પુત્ર કેસરીનંદન બાપ, હે લટોરિયા હનુમાનજી મહારાજ, જય હો સદગુરુ મહારાજ, ઓમ હનુમંતાય શ્રી રામદૂતાય નમઃ। તો હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો લટોરિયા હનુમાનજી મહારાજના। જોઈ શકો છો તમે આવું એક જોરદાર મંદિર જે કાંઈ ઘટે નહીં। તો અત્યારે જય હનુમાનજી મહારાજ। મિત્રો મેં તમને ઘણા પણ મંદિરના દર્શન કરાવ્યા છે અને આ મંદિર કાંઈક અનોખું લાગે છે। કહેવાય છે કે આ લટોરિયા હનુમાનજી મહારાજ કહેવાય છે કે કોઈ સાધુ સંતોએ આ મૂર્તિને પ્રગટ કરેલી એવું અહીંના બાપુનું કહેવાનું છે। છતાંય આ દાદા વિશે હું તમને બાપુ પાસે થોડુંક જણાવવાનું પ્રયત્ન કરીશ અને જોઈ શકો તમે તેમની બાજુમાં એક સુંદર મજાની આવી એક મૂર્તિ, એના પણ તમે દર્શન કરી રહ્યા છો। જય હનુમાનજી શ્રી રામદૂતાય નમઃ, ઓમ હનુમંતાય શ્રી રામદૂતાય નમઃ। હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો લટોરિયા હનુમાનજી મહારાજના અને તેમની ઉપર શ્રી રામ દરબારનો આવો એક સુંદર મજાનો ફોટો, કાંઈ ઘટે નહીં। સારો અત્યારે તમે લટોરિયા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું શ્રી કાળ ભૈરવ દાદાના। તો ચાલો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ। મિત્રો આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા કહેવાય છે કે જેસર તાલુકામાં આવો ત્યારે આ મંદિર લટોરિયા હનુમાનજી મહારાજ પીપરડીની અને હિપાવડલીની વચ્ચે આવેલું આ આશ્રમ કાંઈ ઘટે નહીં મિત્રો, અવશ્ય મુલાકાત મહંત શ્રી વિજયદાસ બાપુ અહીંયા બિરાજમાન છે, તેના પણ તમે દર્શન કરી આવશો। જોરદાર આંબલીનું ઝાડ અને બાપુએ એક મસ્તનો ઓટો બનાવેલો છે, એના પણ તમે દર્શન કર્યા રહ્યા છો। ચાલો અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું કાળ ભૈરવ દાદાના। જય હો કાળ ભૈરવ દાદા, જય સદગુરુ મહારાજ, નમો નારાયણ। હાલ મિત્રો અત્યારે તમે દર્શન કરવા જઈ રહ્યો છું શ્રી કાળ ભૈરવ દાદાના। જોઈ શકો છો તમે, જય હો કાળ ભૈરવ દાદા, જય હો સદગુરુ મહારાજ, ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ, ઓમ ભગવતે કાળ ભૈરવાય નમઃ। તો હાલ મિત્રો અત્યારે તમે અમારા હજાર બાપુ વિડીયોના માધ્યમથી શ્રી કાળ ભૈરવ દાદાના તમને દર્શન કરાવે છે, જોઈ શકો છો તમે। અને હા મિત્રો કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા બાદ અહીંયા તમને દર્શન કરવા મળશે શ્રી શીતળાઈ માતાજીના। જોઈ શકો હજાર બાપુ તમે, હે બાપુ? હાલો કાંઈ વાંધો નહીં। હા મિત્રો બાપુએ આપણને કીધું, જો અત્યારે મિત્રો તમે હાલ માં શીતળાઈ માના દર્શન કરી રહ્યા છો। જોઈ શકો તમે આવું એક નાનું મંદિર બાપુએ અહીંયા એક સુંદર મજાનું કહેવાય છે કે ફરતી ગ્રીલ નાખીને એક જોરદાર મંદિર બનાવેલું છે, એના પર તમે દર્શન કરી રહ્યો છો। અને એક આવું એક જોરદાર અહીંયા પીપરનું ઝાડ પણ છે, તેના પણ તમે દર્શન કરી રહ્યા છો। અને મિત્રો હાલ અત્યારે તમે આ બાપુ એક રૂમ બનાવેલો છે, એક હોલ બનાવેલો છે, એના પર તમે દર્શન કરી રહ્યા છો। જોઈ શકો છો તમે મિત્રો, કાંઈ ઘટે નહીં। અને અત્યારે અમારા હજાર બાપુ વિડીયો શૂટ કરી રહ્યા છે અને આ રસોડા વિભાગ, આ બાપુનું રસોડું છે, એના પણ તમે દર્શન કરી રહ્યા છો। જોઈ શકો છો તમે ઘણા પણ વાસણની સુવિધા, ઘણા પણ આવા પટારા, ઘણા પણ એવું આ બાપુની આવી એક સુંદર મજાની ગાડી જોઈ શકો છો તમે। અને અહીંયા એક રૂમ છે મિત્રો, એ વાસણ એ બધી છે। અત્યારે મિત્રો હું તમને અહીંયા એક અખંડ ધૂણો, ચેતન ધૂણો, તેના દર્શન કરાવવા જઈ રહ્યો છું।
દરવાજો ખોલો. હા મિત્રો, જોઈ શકો છો તમે આ આશ્રમની અંદર આવેલો લટુરિયા હનુમાનજી આશ્રમની અંદર આવેલો આ ચેતન ધૂણો એના પર તમે દર્શન કરી રહ્યા છો. જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ. હા મિત્રો, અને અહીંયા શ્રી મહાદેવ ભોળિયાનાથની આવી એક સુંદર મજાની શિવલિંગ અને આંકડાના ગણપતિ એના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો તમે ઘણા પણ સાધુ સંતો મહંતો ઘણા પણ આ આશ્રમની અંદર ફોટા રાખવામાં આવેલા છે. જોઈ શકો છો તમે મિત્રો. ત્યારે તમે ચેતન ધૂણાના દર્શન કર્યા બાદ હવે આ વિશાળ જગ્યા પટાંગણ જગ્યા હું તમને દેખાડું કરી પેલા બાવણું દઈ દઉં. બરોબર, જય હો સદગુરુ મહારાજ, નમો નારાયણ. જોઈ શકો આવી એક વિશાળ જગ્યા, આવી એક પટાંગણ જગ્યા, કાંઈ ઘટે નહીં મિત્રો. જેસર તાલુકાના કહેવાય છે કે પીપરડી ગામ અને પીપરડી ગામની થોડીક નજદીકમાં આવેલું આ એક લટુરિયા હનુમાનજી મહારાજનું આશ્રમ. અવશ્ય ભૂલા પડજો બાપુ. આઈના બાપુ મહંત શ્રી વિજયદાસ બાપુ સ્વભાવના કાંઈ ઘટે નહીં મિત્રો. અવશ્ય બાપુની મુલાકાત લેજો. જો કે બાપુ અહીંયા ઠંડા પાણીની પણ ફૂલ સુવિધા રાખવામાં આવેલી છે અને કોઈ સંતો ભક્તો મહંતો આવે તે માટે બાપુએ બેસવાની એક સુંદર મજાની બાપુની રૂમ છે. એના વિડીયોના માધ્યમથી નજા બાપુ તમને દર્શન કરાવશે. જોઈ શકો છો તમે. આમાં પણ ઘણા સાધુ સંતો મહંતોના બાપુએ અહીંયા ફોટા રાખવામાં આવેલા છે. જોઈ શકો છો તમે. હા મિત્રો, અત્યારે આ આશ્રમની અંદર આવેલી એક વાય મને દેખાણી છે બાપુ, એના હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો તમે. કાંઈ ઘટે નહીં, વિશાળ જગ્યા, પટાંગણ જગ્યા. જો કે આગેથી તો અમને મંદિર લાગતું નાનું, પણ અંદર આવ્યા એટલે પ્રકૃતિનો આમ આનંદ આવ્યો, મજા આવી. ત્યારબાદ મિત્રો દર્શન કરાવવા જાઉં. આપણે જાણશું કે હું છે આશ્રમનો હનુમાનજી મહારાજનો ઇતિહાસ. જોઈ શકો છો તમે મિત્રો. અમારા અજા બાબુ તમને વિડીયોના માધ્યમથી કે આ વાયના દર્શન કરાવશે. જય હો હનુમાનજી મહારાજ. જોઈ શકો છો મિત્રો. અત્યારે તમે આશ્રમની અંદર આવેલી વાય એના પણ તમે દર્શન કરી રહ્યા છો. જોઈ શકો છો. જય હનુમાનજી મહારાજ, જય પાવન પુત્ર કૃષ્ણ બા. જોઈ શકો તમે આવી એક સુંદર મજાની વાય અને આવું એક આંબલીનું મોટું ઝાડ ને બાપુએ ઓટો ઓટો હારો બનાવેલો છે. અને અત્યારે આપણે શ્રી મહંત શ્રી કહેવાય છે કે વિજયગીરી બાપુ વિજયદાસ બાપુ પાસે આપણે થોડોક આ મંદિર વિશે, આ આશ્રમ વિશે, આ દાદા વિશે થોડુંક જાણશું. જય હનુમાનજી મહારાજ. તો હાલ અત્યારે મેં તમને લટુરિયા હનુમાનજી દાદાના દર્શન કરાવ્યા, કાળ ભૈરવ દાદાના દર્શન કરાવ્યા અને એક પ્રાચીન ધૂણો ચેતન ધૂણો તેના પણ તમને દર્શન કરાવ્યા. ત્યારબાદ આપણે કહેવાય છે કે મહંત શ્રી વિજયદાસ બાપુ પાસે બેઠા છે અને આ દાદા વિશે થોડુંક આપણે જાણવાનો પ્રયત્ન કરશું. બાપુ પહેલા તો તમારા શરણોમાં કોટી કોટી વંદન. બરોબર, હવે આ દાદાનો જરાક ઇતિહાસ આપો. કે મેં આપણે પેલા બેઠા કીધું હતું કે કોઈ સાધુ સંતો એ પ્રગટ કરેલી. હા, એ લટુ સ્વામી નામના મહાત્મા દીકરા એના પ્રગટ કરેલા હનુમાનજી છે. નિશ્ચય છે ને, નિશ્ચય હનુમાનજી એ પ્રગટ કરેલા હનુમાનજી છે. બાકી તો આપણને એમ આ પુરાતનની જગ્યા છે. 100-200 વર્ષ પહેલા આ જાગૃત કરેલા છે. કારણ કે 3 મહાત્મા તો મેં મારી નજર સામે અહીંયા ફરી ગયા. 3 મહાત્મા. હા, પેલા જે અમે તમને વાત ગામના પાદરમાં આવતા ગામના હિપાવડલીની અંદર જે મહંત છે ને એના દાદા હતા જમનાદાસ બાપુ. જમનાદાસ બાપુ એ અહીંયા 27-28 વર્ષ રહ્યા આ જગ્યા ઉપર. આ જગ્યા ઉપર. પછી એ નથી ન્યા આવી ગયા હિપાવડલી બસ સ્ટેન્ડમાં. અને અહીંયા પછી એક નાથજી મહારાજ હતા. નાથજી મહારાજ. હા, બાલકનાથ નામ તો અત્યારે એ સાણકી રહે છે. શેરનાથ બાપુ ના છેલ્લા છે. જુનાગઢ શેરનાથ બાપુ. એ અહીંયા 23-24 વર્ષ જેવું છે. અને પછી આ હું 1.5 વર્ષથી હું અહીંયા. ઠીક, આ 1.5 વર્ષથી તમે અત્યારે. એમાં હું અને નાથજી બાપુ બે લંગોટિયા મિત્ર હતા. તો હું નર્મદા કિનારે અમારા આશ્રમ છે નર્મદા ત્યાં હતો. ત્યાંથી અમારા ગુરુ આશ્રમ અહીં નજીકમાં છે. અમે છે કોબા વલ્કુ બાપુ નો પરિવાર. વલ્કુ બાપુ નો પરિવાર બધા. તો અત્યારે આપણે ઓલા પછી બાપુ મેં આ વિડીયોની પહેલા જે બાપુના દર્શન કરાવ્યા આપણે આ રામદેવ પીર મહારાજ નું મંદિર આ કહેવાય છે ક્યાં બાપુ? સ્વામી. હા, સ્વામી બાપુ.
હા ઈ આ ઈ ઈવડે અમે પરિવાર બધી એક જ પૂર્ણાલિકામાં આવી એક જ અમે પરિવાર? વલ્કુ બાપુ ગરીબદા બાપુ ના વર્ષેલા આ મોટો આ ગોરાપીર આશ્રમ એ ગરીબદા બાપુ હા એ ગરીબદાસ બાપુ છે. મૂળ સુખરામ બાપુ નો પરિવાર હા હા સુખરામ બાપુનો. અને અમે વલ્કુ બાપુ ના સેવક અમારા વલ્કુ બાપુ ના શિષ્ય મોટા સૌથી મારા ગુરુ મહારાજ છે સના બાપુ હા હા એનો રણજીત હનુમાન આશ્રમ છે રણજીત હનુમાનજી આશ્રમ. હા 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 અમે કાંઠે મેહણકા અને ભંડારીયા ને એમ ફરતા ફરતા 4 ગામ લાગે ઈ તે હા, હા. આ રીતે જંગલનું જ આશ્રમ આ એ આપણા ગુરુ મહારાજ નો આશ્રમ. હા હા વાહ ભાઈ વાહ વાહ બાપુ. બાપુએ આપણને ઘણો પણ સારો ઇતિહાસ આપ્યો છે દાદા વિશે. અને આ લટરી બાપા તો બહુ જૂનું સ્થાનક છે તો આ લટુરિયા હનુમાનજી આ તમે કહ્યું એનું નામ? લટુર સ્વામી કરીને મહાત્મા થઈ ગયા આયા. સિદ્ધ મહાત્મા કોઈ થઈ ગયેલા અને એને આ હનુમાનજી જે નિશે છે ને એ પ્રગટ કરેલા હનુમાનજી છે આ નીચે નાની મૂર્તિ છે એ દાદાની. હા હા અને ઉપર જે છે ને હા હા એ જમનાદાસ બાપુ એ બેહારેલા છે હા. આ જે બસ સ્ટેન્ડ માં ઓલા છે એના એના દાદા હતા. હા એના દાદા. હા હા વાહ બાપુ વાહ. દાદા અને આ ધૂણો જે છે ને આ ચેતન ધૂણો એનું તો એની વિશે થોડુંક બતાવો. એ ધૂણો છે ત્રિલોકનાથ બાપુ એ કરેલો છે હા 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 શેરનાથ બાપુ ના ગુરુ શેરનાથ બાપુના ગુરુએ હા. આ ધૂણો સ્થાપિત હા. કરેલો. આ ધૂણો છે ને એને ઓહો સ્થાપિત કરેલો છે શેરનાથ બાપુ આ આપણે ગોરખનાથ આશ્રમ ને? હા હા ઓહો બાપુ તો જોરદાર જગ્યા આવી કેમ ગણો ને. વાહ ભાઈ વાહ. મિત્રો જે તમે ધૂણાના દર્શન કર્યા છે એ કહેવાય છે કે ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપુ અને તેમના ગુરુએ આ ધૂણાની સ્થાપિત કરેલી એવું બાપુ આપણને જણાવે છે. ખૂબ બહુ સરસ વાત કહેવાય. તો મિત્રો દાદા વિશે આપણને બહુ બાપુએ સારું આપણને કહેવાય કે જણાવ્યું છે. તો મિત્રો ક્યારે પણ તમે જેસર થી હિપાવડલી અને હિપાવડલી થી ના પીપરડી ગામ જે બેની વચ્ચે આવેલું આ કહેવાય છે કે લટુરિયા હનુમાનજી આશ્રમ. તો મિત્રો અવશ્ય આશ્રમે તમે કોક દી દર્શનનો લાવો લ્યો, બાપુના દર્શન કરો, આનંદ આવશે. અત્યારે હવે આપણે વિડીયોને વિરામ આપી કેમ કે થોડોક દિયાજનો ટાઈમ થઈ ગયો છે. તો મિત્રો જો આવા જ વિડીયો આવા સાધુ સંતોના તમે દર્શન કરવા માંગતા હોય ને તમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તારે જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, સીતારામ સીતારામ બાપુ.